નમસ્કાર મિત્રો, મળ્યા એક નવી વાર્તામાં. ડેટકો અને ડોશી પુરુષોત્તમની લાગણીશીલ વાર્તા. આજે તમને એક સુંદર ભાવનાત્મક અને પ્રેરણાદાયક વાર્તા સંભળાવવા જઈ રહી છું. આ વાર્તા છે એક ગરીબ ડોશી નાનકડા ડેટકાની, જે આપણને દયા, ભક્તિ અને ભગવાન પરના વિશ્વાસનો પાઠ શીખવે છે. એક ગામમાં એક વૃદ્ધ ડોશી રહેતી હતી. તેનું આ દુનિયામાં કોઈ નહોતું. ન પતિ, ન સંતાન અને ન કોઈ સગા સંબંધીઓ. એક નાનકડા ઝૂંપડામાં રહેતી ડોશી રોજ મહેનત કરીને પોતાનું પેટ ભરતી. સમય પસાર થતો ગયો. એક દિવસ પવિત્ર પુરુષોત્તમ માસ શરૂ થયો. આખું ગામ ભક્તિમાં લીન થઈ ગયું હતું. લોકો નદીમાં સ્નાન કરતા, પૂજાપાઠ કરતા અને દાન પૂર્ણ કરતા. ડોશી પણ વિચારતી, હે પ્રભુ, મારી પાસે ધન નથી, પણ ભક્તિ તો છે. તે દરરોજ વહેલી સવારે નદી કિનારે જતી અને ભગવાનનું સ્મરણ કરતી. એક દિવસ નદી કિનારે તેને એક નાનકડો લીલો દેડકો દેખાયો. દેડકો ઘાયલ હતો. તેના પગમાં ઈજા થઈ હતી. ડોશીને તેના પર દયા આવી. તેણે પ્રેમથી કહ્યું, અરે બેટા, તું તો બહુ પીડામાં છે. ડોશીએ દેડકાને ઘરે લઈ આવી, તેની સારવાર કરી, પછી પાણી આપ્યું અને થોડું ભોજન પણ કરાવ્યું. ધીમે ધીમે દેડકો સાજો થઈ ગયો. હવે દરરોજ દેડકો ડોશી પાસે રહેતો. ડોશી તેની સાથે વાતો કરતી અને દેડકો જાણે બધું સમજી રહ્યો હોય એમ તેની સામે બેઠો રહેતો. ડોશીને લાગવા લાગ્યું કે જાણે ભગવાન તેને એક સાથી મોકલ્યો છે. દિવસો પસાર થતા ગયા. એક દિવસ ભારે વરસાદ પડ્યો. ગામમાં પૂર જેવી સ્થિતિ થઈ ગઈ. ડોશીનું ઝૂંપડું તૂટી પડવાની તૈયારીમાં હતું. ડોશી ખૂબ ડરી ગઈ હતી. ત્યારે દેડકો જોર જોરથી તરતર કરવા લાગ્યો. ડોશી સમજી નહીં. દેડકો વારંવાર દરવાજા તરફ કૂદકા મારવા લાગ્યો. અંતે ડોશી તેની પાછળ ગઈ. થોડા ક્ષણોમાં ઝૂંપડાનો મોટો ભાગ ધરાશાયી થઈ ગયો. જો ડોશી અંદર રહી હોત તો કદાચ બચી ન શકી હોત. ડોશીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે દેડકાને હૃદયથી લગાવી લીધો. બેટા, આજે તું ન હોત તો હું જીવતી ના હોત. પુરુષોત્તમ માસના અંતિમ દિવસો ચાલી રહ્યા હતા. એક રાત્રે ડોશીએ સપનું જોયું. સપનામાં ભગવાન પુરુષોત્તમ તેના સામે પ્રગટ થયા. ભગવાનને કહ્યું, હે ભક્તે, તું નિસ્વાર્થ ભાવથી એ જીવન પર દયા કરી. એ દેડકો કોઈ સામાન્ય દેડકો નહોતો. તારી કરુણા અને ભક્તિથી પ્રશિક્ષા હતી. ડોશી આશ્ચર્યચકિત થઈ ગયા. ભગવાને આગળ કહ્યું, જે જીવ પર દયા કરે છે તે મારા પર દયા કરે છે. તારી ભક્તિથી હું પ્રસન્ન છું. સપનું પૂરું થયું. સવારે ઉઠીને ડોશીએ દેડકાને શોધ્યો, પરંતુ દેડકો ક્યાંય દેખાયો નહીં. ડોશી દુઃખી થઈ ગઈ. તેને લાગ્યું જાણે પોતાનો કોઈ સર્જન દૂર ચાલ્યો ગયો. કેટલાક દિવસો પછી ગામના લોકો ચકિત થઈ ગયા. ડોશીના ઘરની બાજુમાં જમીન ખોદવા એક જૂનો ઘડો મળ્યો. ઘડામાં સોનાના સિક્કા અને કિંમતી વસ્તુઓ હતી. ડોશીએ ભગવાનનો આભાર માન્યો, પરંતુ તેણે એ સંપત્તિ માત્ર પોતાના માટે વાપરી નહીં. ગામના ગરીબોને મદદ કરી, ભોજન કરાવ્યું, મંદિરની સેવા કરી અને જરૂરિયાતમંદોને સહારો આપ્યો. ગામના લોકો તેને ખૂબ માન આપવા લાગ્યા. વર્ષા પછી જ્યારે ડોશી વૃદ્ધ થઈ ગઈ, ત્યારે પણ તે એક વાત હંમેશા કહેતી, ભગવાન ક્યારેય કોઈના પ્રેમ અને દયાને વ્યસ્ત જતા દેતા નથી.
કોઈ પણ જીવને નાનો ન સમજવો, કારણ કે ભગવાન પણ સામાન્ય સ્વરૂપમાં છે, આપણી પરીક્ષા લેવા આવે છે. મિત્રો, આ વાર્તાઓ પરથી હું તમને એટલું કહેવા માંગુ છું, દરેક જીવ પર દયા રાખવી જોઈએ. નિસ્વાર્થ સેવા ક્યારેય વ્યર્થ જતી નથી. ભગવાન ભક્તિ કરતાં વધુ ભાવને જુએ છે. મુશ્કેલીના સમયમાં ભગવાન કોઈને કોઈ રૂપે મદદ જરૂર કરે છે. પુરુષોત્તમ માસમાં કરેલી ભક્તિ અને દયા અને કરુણા ફળ જરૂર મળે છે. જય શ્રી પુરુષોત્તમ ભગવાન. જો આ વાર્તા ગમી હોય તમને તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળશું એક નવી વાર્તા સાથે. બધાને જય માતાજી.